હું જ્યાં હટાણે ડેલો ખોલવા જા, કારણ કે મારે જવું પાવડાકવા ખેટું તો નથી જવાનું, પણ જ્યાં ખેતરમાં જ છે તો ડેલો કાંઈ એમ બંધ હોય તો ખોલવો પડે. તો એવો હાલો હું પાવડા હાકેલા. જો અહીંયા પીડ્યું ટ્રેક્ટર આપણું. તો હું આકા હટાણ પાવડા જો એટલા બાકી રહ્યા એટલા હાંકે લીધા ને આ ઘરને મેરા છે અડેન જ જ્યારે અહીંયા ઘર છે. આ એટલા જે બાકી છે કારણ કે વીણવાની એમાંથી બાકી છે પહેલી ફેરે, તો એ બાકી રહ્યા એવી વીણાઈ જાય પછી હાંકવાના છે. આ એટલે હકાઈ ગયા. તો હું જ્યાં હટાણે બસિયારમાં ને ત્યાં વારે હોઈલો એક મજૂર પાણે, તો એણે આકોરના ખેતરમાં બદલાવતા નથી આવડતું, તો એવા હાટું મારે જવું જોઈએ. તો એવું ના જાય ને એણે બદલાવતા ને પછી ઘેર આવે ને પાછા પાવડા હાંકવાના છે. હજી અધૂરા મેં મૂકી દીધા હતા એ. તો આ ખેતર છે ને એ પીએગું છે. જો ઓલો પાણી વારે જા આવે એ પણ, તો એવું ઓલું સડાવવાનું જે છે એ સડાવી દઈએ. એટલે આ આના પાસેના ખેતર છે ને જે એમાં પાણી વીણ જાય. આ ખેતર ત્યાં છે બીજાનું હોય, અમારું નતા. એમાં વાવ્યું જીરું, જારિયું જીરું એવડું થયું. ને આમાંય પણ ધાણા ઉગેતા ગા. જો હું દેખાડા જારિયા આ બધા ધાણા છે ને એ ઉગે ગા. ને બીજું પાણી હાલે આમાં પૂરું થઈ ગયું. આ ખેતરમાં એ ઓલા ખેતરમાં હે વારવાનું. તો અહીંયાથી આવે પાણી ને આ કટકો છે ને અમે જે અટાણે ચડાવ્યો ને એ કટકાનું મોં ખાલી આકોરા ચડાવવાનું હોય એવું. બાકી બધું તો ફિટ કરી દીધું મેં. ને જાય નહીં જાય પાણી ધોરીએ ને ધોરીએ. તો એવું ઘેર પૂગી ગયો ને પારસવારે પાણી છોકરો ગામનો હતી જો લ્યો એમાં વારે પાણી. જો છોકરો ભારે કામનો જોયું. જો લ્યો આ ખામણું બનાવ્યું હતું પણ એક નંબર બનાવ્યું ને. હે પારસ કહું કાં પછી આ હે ને યાર હતા ખમેશવાળો એ પારસનો દોસ્તાર છે. તો એ બર કે પારસને પારસ જાતો નથી પારિયા જા બર કે એનું મોડું ને રટાણે જવાનું. ને આ પણ ધોવે નાખ્યું તો ચોખ્ખું થઈ ગયું. જોવે લ્યો હું કરતો હતો હે ને જા સાપ ફીટ એ સાપ હે ને એ હે લાઈટું ને આગળ લ્યો જોજો. જો તો આ સાપ નહોતી તો હેઠું આવે ને શેડા મારવા પડતા હતા. હા પણ એવું મેં કરી દીધી ફિટ સાપ. તો એવું કંઈ ટેન્શન નથી, ખાલી આથી નાથી ચાલુ બંધ થઈ જાય. વાંહલી પણ થઈ જાય ચાલો. જો
તો હું એ ફિટ કરતો હતો આગળ, તો એ એવું થઈ ગયું. ને આ લાઈટ્યું હોય એ આવે 200 કે 250 રૂપિયાની એક લાઈટ આવે. તો મેં 2 નાખી દીધી ને એક પસવાડે નાખી દીધી. આ લાઈટો જે મેઇન લાઈટો હોય એ બંધ છે બધી, બે તો ટાણે આણા ઉપર જ હાલે બધું.